ગુજરાત આદિજાતિ મંત્રી, પૂર્વ વન મંત્રી, આદિજાતિ મંત્રી, તમે સાપુતારા જાઓ, હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. બોમ્બેમાં જાઓ, રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ. કોસંબા જાઓ, ત્યાં જ્વેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે અને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની. કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા, અમારા બાળકોની શાળા નથી બની. અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું, નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે. એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું. આપના પૂર્વ આદિજાતિ વન મંત્રી જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વસાવાનું. આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે, આવનારા દિવસોમાં કોસંબા હોય, સુરત હોય, જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે, જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટલો છે, બોમ્બેમાં, દીવ દમણમાં હોટલો મોટલો છે, 27માં અમારી સરકાર બને છે, એવા બધા જ નેતાઓની ઇન્કવાયરી અમે નામ તો બોલો કોણ છે માજી મંત્રી? એ તમને ડિટેલમાં આપું છું, અઠવાડિયું થોભો. આજે ખાલી ટ્રેલર છે, પિક્ચર હવે બીજી મીટિંગમાં તમને બતાવી દઈશું.